તો આપણે આજે જેની જોડે વાતચીત કરવાના છે એ છે દિનેશભાઈ મકવાણા અને એમના ધર્મપત્ની ફોટીનાબેન મકવાણા છે. નમસ્કાર. સૌ પ્રથમ દિનેશભાઈ, આપ મને જણાવો કે આપને આ તકલીફ છે એ કઈ રીતના થઈ અને કેટલા વર્ષથી તમને આ તકલીફ છે? લગભગ તો 1-1.5 વર્ષનો એવામાં આ તકલીફ થઈ છે. તાવમાં આંચકી આવવાથી થઈ ગયું એટલે પોલિયો થઈ ગયો. તો તકલીફને લોકો મોટા ડિસેબિલિટી કહેવાય છે. હા, ડિસેબિલિટી. તો કેટલા ટકા તમને આ ડિસેબિલિટી છે? 85% છે. અને ફોટીનાબેન, તમને ક્યારથી આનાથી પીડિત છો તમે? જન્મથી જ તમને આ છે. અને તમને કેટલા ટકા ડિસેબિલિટી છે? 70%. તમે હાલમાં વ્યવસાયમાં શું કરો છો? સિલાઈ કામ જ મારો મુખ્ય વ્યવસાય. મુખ્ય સિલાઈ કામ. કેટલા વર્ષથી તમારે સિલાઈ કામ ચાલુ છે? 10 થી 15 વર્ષ જેવું થયું. અને ફોટીનાબેન, તમે શું કરો છો? હું ઘરકામ કરીને સિલાઈ કરવા લાગુ, એમની મદદ કરો છો. સિલાઈ કામમાં તમે ખાસ કરીને કઈ કઈ વસ્તુઓ બનાવો છો કે કયા કપડા સીવો છો? હું પેન્ટ શર્ટ નું કામ વધારે કરું છું. એના પછી ડ્રેસ નું લેડીઝ કામ બી થોડું કરું. પછી ઘર વપરાશમાં ઓશિકાના કવર છે, ઓશિકા છે, બેડશીટ ના, પછી બારી દરવાજા, તિજોરી કબાટના પડદા. ફોટીનાબેન, તમે અમને કઈ રીતના મદદ કરો છો આ કામમાં? હું નાની મોટી મદદ કરું. પ્રેસ કરવામાં, ઇન્ટરલોક કરવું, બટન લગાવવું, પેકિંગ કરવું, આવું બધું કામ કરાવવું. ખાસ કરીને મારે તમને એ પૂછવું છે કે લોકો તમારે ત્યાં આવે છે કે પછી તમે લોકોના ઘરે જઈને કોઈ એવી વસ્તુ સાથે બનાવીને વેચો છો? અમે અત્યારે તો સીઝન આઉટ સીઝન હોય ને ત્યારે ઘરે માલ જે તૈયાર હોય ને એ લઈને હોમ ડિલિવરી ગાડી લઈને નીકળીએ. એટલે માઇકમાં બોલીને રેકોર્ડ કરી લેવાનું, પછી હોમ ડિલિવરી ગામે ગામ નીકળવાનું. એટલે જેમ લોકોને જરૂર પડે ને એ વસ્તુ ઉભી રાખે ગાડી કે ઉભા રહેજો અમારે લેવી છે, તો અમે ઉભી રાખીને ભાવતાલ કરીને લોકોને પસંદ આવે લે. અને પછી સીઝન લાગે કે આ સીઝન નથી તો ઘરે બેસીને કામ કરી લેવાનું. પેન્ટ શર્ટ નું છે, કોઈ અધર કામ નો સ્ટોક કરવો હોય, બારી દરવાજા, તિજોરી કબાટના પડદા ને એવું બધું સ્ટોક કરીને પછી વેચવા નીકળી. સીઝન ઉપર ધંધો કરીએ. હવે તમારા પરિવારમાં કેટલા લોકો છે? અમે અત્યારે બે બાળકો છે ને અમે 2 પતિ પત્ની છે. બાળકો અભ્યાસ જ કરે છે. હવે ખાસ કરીને હું તમને એ પૂછીશ, તો આ વોટ્સએપ દ્વારા તમને જે સિલાઈ મશીન આપવામાં આવ્યું એનાથી તમને કઈ રીતના તમારા ધંધામાં વૃદ્ધિ થઈ એ જણાવો. પેલા હું દુકાનમાં કામ કરતો. એટલે દુકાનમાં તો કેવું છે, કામ હોય કે ના હોય ત્યારે મળતું કામ હોય તો પછી મશીન વોટ્સએપ થી મશીન મળવાથી ઘરે ચાલુ કર્યું પેન્ટ શર્ટોનું. લગભગ હિંમત આવી તો લગભગ બધું કામ તો ઓલરેડી આવડતું જ હતું, પણ પછી વધારે કામ કરતા થયા. એટલે લોકોને એમ થયું કે સારું કામ બનાવે છે. પછી એમ કરતા કામ બામ વધ્યું એટલે પૈસાની આવક પણ વધી. આ વોટ્સએપ દ્વારા મશીન આવ્યા. આગળ તમારો શું પ્લાન છે? એટલી હિંમત રાખીએ છીએ કે આગળ દુકાન નાખીને જનરલી કામ કરીએ અને સેલિંગ કરીએ એવી હિંમત રાખીએ. હવે જે સંસ્થામાંથી આપણે આવીએ છીએ એ સંસ્થાની વાત કરીએ. એ સંસ્થાનું નામ છે વોઇસ ઓફ સ્પેશિયલ એબલ પર્સન, જેને ટૂંકાણમાં આપણે વોસેપ કહીએ છીએ. આ સંસ્થા રોજગાર આપવા માટે પ્રયત્ન કરી રહી છે. ઇન્ડિયાના ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુશન કઈ રીતના ડિસેબલ પર્સનનું વધી શકે એના માટે આ સંસ્થા પ્રયત્ન કરી રહી છે. આમના પ્રણેતા એ પ્રણવભાઈ દેસાઈ યુએસ સ્થિત છે. ત્યાંથી દાતાઓ ત્યાં દાન કરે છે અને એ દાન, એ ડોનેશન અહીંયા ઇન્ડિયામાં લાવવામાં આવે છે. અને જે સ્પેશિયલ એબલ પર્સન છે કે જે અંજણ લોકો છે એમને રોજગાર માટેની જે વસ્તુઓ છે એ પૂરી કરવામાં આવે છે, જેથી કરીને રોજગારમાં વધારો થાય અને ભારતની ઇકોનોમીમાં એ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે. તો આપણે જોયું દિનેશભાઈ અમને એમના પત્ની કઈ રીતના સાહસથી આગળ વધી રહ્યા છે અને વોટ્સએપ જેવી સંસ્થા વિકલાંગ ભાઈ બહેનોને મદદ કરવા હંમેશા તૈયાર હોય છે. હું ફરી એકવાર દિનેશભાઈ અને તેમના પત્નીનો આભાર માનું છું સહકાર બદલ. થેન્ક યુ વેરી મચ. વોટ્સએપ દ્વારા મશીન આપવાથી મારે આવકમાં ઘણો વધારો થયો છે અને આજે બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં પણ ભણાવી શકું છું અને રોજગારમાં પણ વધારો થયો છે. મશીન જયારે નહોતું ત્યારે હું દુકાનોમાં જઈને કામ કરતો હતો, ત્યારે મારે પૂરું નહોતું થતું. 50 થી 100 રૂપિયાનું કામ મળતું. આજે ઘરે વોટ્સએપ દ્વારા મશીન આવવાથી 400-500 એવી આવક મારું મળી રહે છે. દિનેશભાઈ જેવા આત્મનિર્ભર વ્યક્તિઓ હંમેશા એવું માને છે કે વિકલાંગતા એક કલ્પના છે. તેઓ દરેક રીતે સક્ષમ છે. જય હિન્દ.